હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકા ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે તમારી સાથે પાઉંભાજીની રેસીપી લઈને આવી છું, એક અલગ જ રીતે અને ફટાફટ બની જતા। તો બધા વેજીટેબલ્સ છે તેને આપણે કટ કરી લીધા છે। અહીંયા છે વટાણા, બટાટા, કોબી, ફુલાવર અને ગાજર। તો આ બધાને સારી રીતે કટ કરીને હવે આપણે આને ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈ લઈશું, એટલે બધી મટી કે જે ભાગ હોય તે નીકળી જાય। તો હવે ધોઈ અને પછી એને આપણે કુકરમાં બાફવા મૂકવાના છે। તો બસ તો આપણે પાણી શાક બધું ડૂબે ને એટલું જ પાણી ઉમેરીશું। તો બધા શાકને આપણે આ રીતે લઈ લઈશું। અત્યારે શિયાળો છે અને ઠંડી છે, તો શાકનું પ્રમાણ ખૂબ જ સરસ એવો તાજા શાક આપણને મળી જતા હોય છે બજારમાં। અને હવે આપણે બનાવવાની છે આ ગ્રેવી। તો ગ્રેવીની તૈયારી કરી લીધી છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી બનાવીશું। તો અહીંયા 4 થી 5 નંગ જેટલી ડુંગળી લેશું, બે આપણે લીલા મરચાં લેશું અને 2 ઇંચ જેટલું આદું લેશું। જો તમે ચાહો તો આની અંદર તમે લસણ પણ ઉમેરી શકો છો। મેં અહીંયા લસણ સ્કીપ કર્યું છે। હવે ડુંગળીની પેસ્ટ બનાવવાની છે, પછી આપણે ટમેટાની પેસ્ટ બનાવીશું। તો બસ તો હવે આપણે અહીંયા કને ડુંગળીની પેસ્ટ બનાવી લઈશું। તો આ રીતે આપણે મિક્સરમાં બધા પેસ્ટ બનાવી લઈશું અને પછી ટામેટાની પણ બનાવી લેવાની છે। તો હવે ડુંગળીની પેસ્ટ પણ બની ગઈ છે, તમે જોઈ શકો છો આ રીતે। તો અહીંયા ડુંગળીનું પેસ્ટ બની ગઈ છે। તમે ચાહો તો લસણ, આદુ અને મરચાંની અલગથી પણ બનાવી શકો છો। અને તમને અહીંયા લાગતું હશે કે ટમેટાની પ્યુરીનો કલર કેમ આવો છે, તે દેશી ટમેટા હતા, તેના લીધે કલર પણ ના આવ્યો ભાજીમાં। એટલે તમે ચાહો તમે જે બની શકે તો તમે જે રૂપાલી ટમેટા આવે છે તે જ વાપરવાના। તો બસ તો અહીંયા કને વઘાર માટે અહીંયા થોડીક ક્લિપ મારી ડિલીટ થઈ ગઈ હતી, તો અહીંયા આપણે અહીંયા કને 3 થી 4 ચમચા જેટલું તેલ અને 2 ચમચા જેટલું ઘી ઉમેરી અને તેલ ગરમ થાય એટલે ડુંગળીને આપણે પેસ્ટ ઉમેરીશું અને એ એકદમ સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે ટામેટાની પેસ્ટ ઉમેરવાની છે। અને જ્યારે આપણે શાકભાજી બાફવા મૂકતા હોય ત્યારે તમે એની અંદર અડધો બીટ જરૂરથી ઉમેરવાનું, તો તેનાથી ભાજીનો કલર છે તે ખૂબ જ સરસ આવે છે। અહીંયા મારા પાસે નહોતું એટલે મેં અહીંયા કને સ્કીપ કર્યું હતું। તો બસ તો હવે આપણે અહીંયા કને ભાજીનું તમે જોઈ શકો થોડુંક કલર એવું લાગશે અને એક લાઇટનો પણ પ્રોબ્લેમ હતો, એટલે થોડુંક લાઇટ કલર છે તે ડિફરન્ટ લાગે છે તમને અહીંયા વિડીયોમાં, પણ દેખાવમાં ખૂબ જ સરસ એવી બની હતી ભાજી આપણી। તો એકદમ સરસ રીતે સતળાઈ જાય અને ચડી જાય ગ્રેવી એટલે આપણે એની અંદર નોર્મલ મસાલા કરીશું। તો અહીંયા 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું મરચું ઉમેરીશું અને તમે ચાહો ને તો અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું, એનાથી કલર ખૂબ જ સરસ એવો ભાજીનો આવે છે। અને 2 ચમચી જેટલું અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરીશું। નોર્મલ આપણે દાળ શાકનો જે ગરમ મસાલો હોય થોડુંક 5 ચમચી જેટલું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે અને પછી આપણે નોર્મલ જે આપણે પાઉંભાજીનો ગરમ મસાલા આવે છે, તમે કોઈ પણ કંપનીનો જે સારી કંપનીનો હોય તમે એ લઈ શકો છો। તો હું અહીંયા એવરેસ્ટનો યુઝ કરું છું, તો આપણે એવરેસ્ટનો પાઉંભાજીનો મસાલો લઈ લઈશું। તો બસ હવે 2 ચમચી જેટલું મસાલો એડ કરી અને એકદમ સરસ રીતે ગ્રેવીને ચડવા દેવાની છે। તો હવે એકદમ સરસ રીતે મસાલો બધો ચડી જાય પછી આપણે એની અંદર ગ્રેવી છે એકદમ સરસ રીતે ચડી જાય પછી આપણે જે શાકભાજી સાઈડમાં રાખ્યા તમે કરેલા તે ઉમેરી દેશું। તો તમે જોઈ શકો છો શાકભાજી બધા ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને 5 થી 10 મિનિટ સુધી એને ચડવા દેશું। બધું શાકભાજી મિક્સ કરીને આપણે ઉપરથી એક વઘાર રેડવાનો છે। તો 2 ચમચી જેટલો તેલ, હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરીને 2 ચમચી જેટલું લાલ મરચું ભરીને વઘાર આપણે રેડી દેશું। તો એકદમ સરસ રીતે આપણે ગરમ પાઉંભાજી તૈયાર થઈ જશે। જો તમે ચાહો તો આની અંદર લીંબુ પણ પછી ઉમેરી શકો છો, પણ આ તમે જોઈ શકો છો કલર એકદમ સરસ ફાઇન આવ્યો છે। તો તૈયાર છે આપણી પાઉંભાજી। તો અહીંયા કરીને આપણે કોથમીર ઉમેરી દઈશું। મેં તમને આગળ જણાવ્યું કે અહીંયા કરીને કલર થોડોક તમને ચેન્જ લાગતો હશે, પણ ખરેખર સ્વાદ કલર એકદમ ફાઇન આવે। તો આ લાઇટના લીધે થોડું કલર ચેન્જ આવે છે। તો હવે આપણે પાઉં શેકી લઈશું। તો અહીંયા 1 ચમચી ઘી અને થોડીક ભાજી અને થોડાક ધાણા ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરીને પછી આને પાઉંમાં મસાલા પાઉં તરીકે આપણે આને પાઉંવાળા શેકી લઈશું। તો આ રીતે આપણે બધા પાઉં આ રીતે શેકી લેશું અને ખૂબ જ સરસ એવા આ રીતે તમે પાઉં શેકીને લેશો એટલે ખૂબ જ સરસ એવા સ્વાદમાં લાગવાના છે। જો તમે આ રીતે પાઉંભાજી બનાવી લીધું તો લારીની પણ ખાવાના ભૂલી જશે, ગેરંટીથી કહું છું। તો અને બસ તો આવી જ રીતના બન્યા રહેજો અને મારી બધી રેસીપી તમને કેવી લાગે છે પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી જ રીતના વિડીયો જોતા રહેજો। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે। એન્જોય ધ વિડીયો।